રાજ્યમાં ધીમે ધીમે ઘટ્યું વરસાદનું જોર। આજે ફક્ત દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા અને 2 સંઘ પ્રદેશમાં વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ। દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ। તો સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની આગાહી। સરદાર સરોવર ડેમ પૂર્ણતઃ ભરાવા માટે હજુ 96 સેન્ટીમીટર દૂર। હાલ 74,659 ક્યુસેક પાણીની આવક સામે ડેમનો એક દરવાજો ખોલી નદીમાં છોડાઈ રહ્યું છે 52,166 ક્યુસેક પાણી। ડેમની જળ સપાટી 137.70 મીટરે પહોંચી। રાજ્યના 207 પૈકી 115 જળાશયો સંપૂર્ણ ભરાયેલા। કચ્છ સૌરાષ્ટ્રના 93 ડેમ તો મધ્ય ગુજરાતના 11 અને દક્ષિણ ગુજરાતના 9 ડેમ સંપૂર્ણ ભરાયા, જ્યારે ઉત્તર ગુજરાતના 2 ડેમ છલોછલ। પાણીની ભરપૂર આવકથી રાજ્યના 172 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર। 90% વધુ ભરાયેલા 152 ડેમ હાઈ એલર્ટ, જ્યારે 80 થી 90% ભરાયેલા 11 ડેમ એલર્ટ, તો 70 થી 80% ભરાયેલા 9 ડેમ વોર્નિંગ પર। ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 125.19% વરસાદ। સૌથી વધુ કચ્છમાં ખાબક્યો 183.32%, જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો વરસી ચૂક્યો છે 129.78% વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે 129.57% વરસાદ, જ્યારે મધ્ય ગુજરાતમાં 121.27% અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો વરસ્યો 107.76% વરસાદ। વરસાદની શક્યતા ઓછી થતાં અમદાવાદ સહિત શહેરોમાં ઉંચકાયો ગરમીનો પારો। અમદાવાદમાં આજથી તાપમાનનો પારો 36 ડિગ્રી પાર જતા વચ્ચે ગરમીનો પારો 29 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ। ગ્રેટર નોઈડાના જેવરમાં બની રહેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે પૂર જેવી સ્થિતિ। એરપોર્ટ નજીકના રનહેરા ગામની સ્થિતિ અત્યંત ખરાબ। રસ્તાઓ પર ફૂટ સુધીના પાણી ભરાયા। લોકોને અવરજવરમાં પડી રહી છે હાલાકી। ભારે વરસાદ બાદ ગ્રેટર નોઈડાના રનહેરા ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો। ગામના મુખ્ય માર્ગ પર ભરાયા 1 ફૂટ સુધીના પાણી, તો ઘરોમાં પાણી ભરાતા ગ્રામજનો પોતાના આશિયાના છોડવા થયા મજબૂર। બિહારના રોહતવાસ જિલ્લામાં ભારે વરસાદથી સોન નદીમાં ઘોડાપૂર। ઇન્દ્રપુરી બેરેજમાંથી નદીમાંથી છોડવામાં આવ્યું 5,22,000 ક્યુસેક પાણી। નદી કાંઠાના વિસ્તારોને કરવામાં આવ્યા સાવચેત। સતત વરસી રહેલા વરસાદથી પટનામાં ગંગા નદીનું વધ્યું જળસ્તર। નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળતા રહેણાંક વિસ્તાર પાણીમાં ડૂબ્યો। રસ્તાઓ થયા જળમગ્ન। ભારે વરસાદથી પટનામાં પોલીસ સ્ટેશન અંદર ભરાયા 1.5 ફૂટ સુધીના પાણી। પોલીસ સ્ટેશનમાં પાર્ક કરેલ 200 થી વધુ વાહનો પાણીમાં ગરકાવ। અન્ય વાહનોને બચાવવા માટે પોલીસ કર્મચારીઓમાં મચી દોડધામ। બિહારના કૈમૂરમાં પણ ભારે વરસાદ બાદ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો। જીવના જોખમે સ્થાનિકો રસ્તો પાર કરી રહ્યા છે। કર્મનાસા નદીનું જળસ્તર વધતા આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ। હિમાચલ પ્રદેશના કાંગડામાં વરસી હિમવર્ષા। છેલ્લા 2 દિવસથી વરસાદની સાથે હિમવર્ષાથી સ્થાનિકોને હાલાકી। હિમાચલ અને શિમલાના કેટલાક વિસ્તારોમાં આજે પણ વરસાદનું ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે યલો એલર્ટ। દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં મોટી દુર્ઘટના। રસ્તા પર પડ્યો 15 ફૂટ ઊંડો ભૂવો। ભૂવો પડતા રાહદારીઓને અવરજવરમાં પડી રહી છે હાલાકી। ટ્રાફિક સમસ્યા મુદ્દે હાઈકોર્ટની રાજ્ય સરકાર અને પોલીસ વિભાગને ટકોર। માત્ર લોકોની સામે નહીં, નિષ્ક્રિય પોલીસ કર્મીઓની સામે પણ કરવામાં આવે કાર્યવાહી। ટ્રાફિક જવાનો ફક્ત ફરજ પર હાજર હોય છે, કામ નથી કરતા। કોર્ટમાં સરકારી વકીલનો સ્વીકાર। પોલીસ ફોર્સની માનસિકતા બદલવાની જરૂર, તો કોર્ટ મિત્રનો દાવો। બપોર 11 વાગ્યે ચીફ જસ્ટિસના પસાર થયા બાદ પોલીસ કર્મચારીઓ પટ્ટા કાઢતા નજરે પડે છે। ટ્રાફિક પોલીસની ડ્રાઈવ ઉપર હાઈકોર્ટે ફરી એક વખત ઉઠાવ્યા સવાલ। માત્ર ડ્રાઈવ નહીં, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ સમયાંતરે રિવ્યૂ કરવાની જરૂરિયાત। સમસ્યાના નિરાકરણ માટે સંકલનની ખૂબ જરૂર। ટ્રાફિક સંબંધિત હેલ્પલાઇનમાં રાજ્ય સરકારને 8 દિવસમાં મળી 444 ફરિયાદ।
હાઈકોર્ટની ટકોર, ફરિયાદોનું કેટલા કલાકોમાં આવ્યું નિરાકરણ? બોપલ હિટ એન્ડ રન કેસમાં બિલ્ડર મિલાપ શાહની કરાઈ ધરપકડ. પોલીસ પૂછપરછમાં સગીરે પણ કબૂલ્યું કે તે પિતાની મંજૂરીથી ગાડી લઈ નીકળ્યો હતો. પુત્રને નજરકેદ કરી પિતા ફેક્ટરીમાં છુપાયો હતો. ટ્રાફિક દબાણો સહિતના મુદ્દે હાઈકોર્ટની ઝાટકણી બાદ ફરી એક્શનમાં અમદાવાદ કોર્પોરેશન. શહેરમાં મોટા પાયે થયેલા દબાણો દૂર કરવા ઝોન પ્રમાણે શરૂ કરાશે કામગીરી. શરૂઆતમાં નદીની બંને બાજુના એક ઝોનમાં ત્રાટકશે પ્રશાસનની ટીમ. સ્માર્ટ સિટી અમદાવાદ બન્યું ભૂવા નગરી. અમદાવાદમાં 44 ભૂવાના સમારકામ પાછળ 1 કરોડ 20 લાખથી વધુનો ધુમાડો. છેલ્લા 4 વર્ષમાં શહેરના વિવિધ વિસ્તારોના 363 ભૂવાના સમારકામ પાછળ 50 કરોડનો ખર્ચ. ભારે વરસાદ પડવાના કારણે વાહનોની નંબર પ્લેટ તૂટી. અમદાવાદમાં નવી નંબર પ્લેટ નખાવવા 10 દિવસનું વેઇટિંગ. વાહન ડીલર્સ તરફથી હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ માટે કારના 800 અને ટુ વ્હીલર માટે 400 રૂપિયા વસૂલવામાં આવે છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માતમાં કાર સવાર એકનું મોત તો 4 ઇજાગ્રસ્ત. પોલીસે સ્થળ ઉપર પહોંચી શરૂ કરી તપાસ. ગાંધીનગર વિજિલન્સ ટીમના બનાસકાંઠાના દાંતીવાડાના સતલાસણ પાસે સીપુ નદીમાં દરોડા. 1 લોડર 3 ટ્રેક્ટર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. વિજિલન્સની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ. એશિયાની સૌથી મોટી ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી. 17 ડિરેક્ટરોની માટે 16 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી. 17 ડિસેમ્બરે મતગણતરી. ભાઈકાકાનગરથી શાક માર્કેટ સુધીનો રોડ પહોળો કરાશે. અમદાવાદના થલતેજમાં અસર કરતા 188 મિલકત ધારકોને નિયમ અનુસાર ચૂકવાશે વળતર. વડોદરાના બકરપુરામાં પ્રશાસનના પાપના ખાડામાં ફસાઈ સરકારી બસ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ક્રેનની મદદથી એસટી બસને બહાર કઢાઈ અને વારંવાર ભૂવા પડવાની ઘટનાથી નાગરિકોમાં આક્રોશ. પાટણમાં ભૂવાની કરતૂતનો થયો પર્દાફાશ. સગીરાને બ્લેકમેલ કરી અને દુષ્કર્મ આચરવાનો આરોપ. 6 મહિના પહેલા ભૂવો હવનમાં સગીરાના ગામમાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. નવસારીના વિજલપુરમાં 2 યુવાનોના ટ્રેનની અડફેટે મોત બાદ એક્શનમાં રેલવે પોલીસ. દિવસ દરમિયાન અને ખાસ કરી રાત્રિના સમયે રેલવે ટ્રેક પર અવરજવર ન કરવા રામનગર વિસ્તારમાં માઇકથી કરાઈ અપીલ. 6 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો શાળાના કમ્પાઉન્ડના પાછળના ભાગેથી દાહોદના તોરણીમાં. શાળાએ છૂટ્યા બાદ મોડે સુધી બાળકી ઘરે ન આવતા પરિવારે હાથ ધરી હતી શોધખોળ. દુષ્કર્મ બાદ હત્યાની આશંકાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ કર્યો તેજ. વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા દરમિયાન એસીમાં આગ લાગતા દોડધામ. ફાયર સેફટીના સાધનોથી આગ પર મેળવાયો તાત્કાલિક કાબુ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. એસીમાં આગને પગલે તાત્કાલિક 2 કામ મંજૂર કરી સભા પૂર્ણ. આરોગ્ય વિભાગના કર્મચારી પર લાંચના આરોપ બાદ એક્શનમાં અમદાવાદ કોર્પોરેશન. ખાદ્ય પદાર્થના નમૂના લેવા જતા ફૂડ ઇન્સ્પેક્ટરોને અપાશે બોડી ઓન કેમેરા. વેપારી અને ઇન્સ્પેક્ટર વચ્ચેની વાતચીત થશે રેકોર્ડ. રસ્તો ક્રોસ કરતા દીપડો કાર સાથે અથડાયો નવસારીમાં. ઇજાગ્રસ્ત દીપડાએ અચાનક હુમલો કરતા અફરાતફરીનો માહોલ. દીપડાથી બચવા ભાગવા જતા એક યુવતી ઇજાગ્રસ્ત. લોકોમાં ફેલાયો ભયનો માહોલ. વરસાદ બાદ બનાસકાંઠામાં વકર્યો રોગચાળો. પાલનપુર અને ડીસા અર્બન સેન્ટરમાં ડેન્ગ્યુના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ થયું દોડતું. 322 ટીમોએ સર્વેની કામગીરી ધરી હાથ. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યું અમદાવાદમાં. એક સપ્તાહમાં અમદાવાદની 16 સિવિલમાં નોંધાયા સ્વાઇન ફ્લૂના 10 કેસ. ડેન્ગ્યુના 10 શંકાસ્પદ. સરેરાશ 100 દર્દીમાંથી 20 દર્દી પોઝિટિવ. ડાયરિયા, વાયરલ હિપેટાઇટિસ અને ટાઇફોઇડના પણ કેસમાં થયો વધારો. રાજ્યમાં છેલ્લા 2 મહિનામાં હેલ્મેટ વિના 2 વ્હીલર ચલાવવાના નોંધાયા 1.5 લાખ કેસ. સિગ્નલ ભંગ કરનાર 1,37,000 વાહન ચાલકો સામે કાર્યવાહી. ક્ષમતા કરતાં વધુ મુસાફરને વાહનમાં બેસાડવાના ઓગસ્ટ મહિનામાં નોંધાયા 40,000 કેસ. સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી આપી માહિતી. કાઉન્સિલે લાગુ કરેલા નવા રેગ્યુલેશન મુજબની ડિપ્લોમા ફાર્મસી એક્ઝિટ ટેસ્ટમાં 18,000 વિદ્યાર્થી જ નોંધાયા. રેગ્યુલેશન બાદ આ પ્રથમ પરીક્ષા 3 ઓક્ટોબરથી શરૂ. ફી અને લાયકાતના વિવાદમાં ઓછું રજિસ્ટ્રેશન. કોમન એક્ટ હેઠળની 3 સહિત રાજ્યની 4 સરકારી યુનિવર્સિટીમાં હજુ પણ ઇન્ચાર્જ કુલપતિ.
ભાવનગર, સૌરાષ્ટ્ર, જૂનાગઢ અને ચિલ્ડ્રન યુનિવર્સિટીઓ ચાલે છે ઇન્ચાર્જ કુલપતિથી. જૂનાગઢ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલપતિમાં જ એક ટર્મ થશે પૂરી. કપાસિયા તેલના ભાવમાં ફરી ઉછાળો. છેલ્લા એક સપ્તાહમાં 15 કિલોના પ્રતિ ડબ્બાએ ₹400 અને પામ તેલના ભાવમાં 300નો વધારો. પામ તેલ અને સૂર્યમુખી તેલની આયાત પર 32% કસ્ટમ ડ્યુટી અમલી બનતા તેલના ભાવમાં ઉછાળો. સસ્તા અનાજની દુકાનમાં સપ્ટેમ્બર મહિનામાં દાળ અને ચણાનો જથ્થો ન પહોંચ્યાની ઉઠી ફરિયાદ. પુરવઠા નિગમ તરફથી જથ્થો ન મળતા રેશન કાર્ડ ધારકો દાળ અને ચણાથી વંચિત હોવાનો દુકાનદારોનો આરોપ. ટેન્ડરની પ્રક્રિયા યોગ્ય સમયે પૂર્ણ ન થઈ હોવાનો પુરવઠા વિભાગનો બચાવ. મુખ્યમંત્રીના અમરેલી પ્રવાસને લઈ વિરોધ કરીએ પહેલા જ આપના કાર્યકર્તાઓની અટકાયત. ભરત બલદાણિયા, કિરીટ પંડ્યા, જયદીપ ધાગડા સહિતના લોકોની પોલીસે કરી અટકાયત. મુખ્યમંત્રીના આગમન પહેલા પોલીસ એલર્ટ પર. ભાવનગરમાં વલભીપુર તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમ્નસિંહનો શિક્ષણ મંત્રીને પત્ર. પ્રતિનિયુક્તિનો સમયગાળો પૂર્ણ થવા છતાં મદદનીશ શિક્ષક માનસકુમાર પ્રાથમિક શાળામાં હાજર ન થયાનો ઉલ્લેખ. તો શિક્ષાના અભાવે વિદ્યાર્થીના શિક્ષણ પર અસર થતી હોવાની રજૂઆત. રાહુલ ગાંધી ઉપર ભાજપ નેતાને વિવાદિત નિવેદનથી કોંગ્રેસમાં આક્રોશ. વડોદરામાં કોંગ્રેસના નેતાઓનો વિરોધ. ડીસીપી અભય સોની અને પોલીસ કર્મચારીઓની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓની બોલાચાલી. પોલીસ કર્મચારી ભાજપના ઇશારે કામગીરી કરતા હોવાનો આરોપ. 25 થી 30 નવેમ્બર દિલ્હીમાં યોજાશે વૈશ્વિક સહકાર સંમેલન. દેશના કોઓપરેટિવ ક્ષેત્રને વિશ્વ સમક્ષ મૂકવાની મળશે તક. પીએમ મોદી અને સહકારિતા મંત્રી અમિત શાહના પ્રયાસથી કોઓપરેટિવ ક્ષેત્રમાં ફાયદો થયાની ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ કરી વાત. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ઉપર યોજાઈ સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક. ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મનપાના મોટા ભાગના કોર્પોરેટર રહ્યા ગેરહાજર. અગાઉથી સૂચના આપી હોવા છતાં કોર્પોરેટરની ગેરહાજરી બાબતે કારણ પૂછવા વિનોદ ચાવડાએ આપી સૂચના. અમરેલી જિલ્લામાં આજે વિકાસની વણઝાર. એસટી બસ પોર્ટ, ધારી પોલીસ સ્ટેશન, અંબાડી સફારી પાર્ક સહિત કરોડોના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ઇકોનોમિક રિજન માટે આર્થિક વિકાસ યોજના કરી લોન્ચ. આ યોજનાથી સુરત, નવસારી, વલસાડ સહિતના 6 જિલ્લાને આર્થિક પાવર હાઉસ તરીકે વિકસાવાશે. ઇન્ડસ્ટ્રીઝ, શિક્ષણ અને સામાજિક વિકાસ માટે 25 વર્ષનો રોડમેપ તૈયાર કરાયો. ખેડૂતલક્ષી સ્કીમો માટે આઈ ખેડૂત પોર્ટલ 3 તબક્કામાં મુકાશે ખુલ્લું. 4 ઝોનના જિલ્લાઓ માટે આવતીકાલથી 30 સપ્ટેમ્બર સુધી ઝોન મુજબ 7 દિવસ ખેડૂતો કરી શકશે અરજી. કૃષિ વિભાગની 1 ડઝન કરતાં વધુ યોજનાઓનો મળશે લાભ. ગુજરાતના ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ. પાટણના ધનાવાડા ગામના ઠાકોર વિરમજી છેલ્લા 4 વર્ષથી કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી. 1 એકરમાં 4300ના ખર્ચે મગફળીનું વાવેતર. 44,800ની આવક. 7 દિવસ યોજાયેલા ભાદરવી પૂનમના મેળામાં અંબાજીમાં આ વર્ષે શ્રદ્ધાળુઓ અને દાનની રકમમાં જોવા મળ્યો ઘટાડો. ગત વર્ષના 45 લાખ શ્રદ્ધાળુઓની તુલનામાં આ વર્ષે 32.54 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા મા અંબાના દર્શન. આ વર્ષે 2.66 કરોડની રોકડ અને 500 ગ્રામ સોનાનું મળ્યું દાન. પ્રધાનમંત્રી મોદીનું મિશન મહારાષ્ટ્ર આજે વર્ધાની મુલાકાતે. ચૂંટણી પહેલા આપશે વિકાસ કામોની ભેટ. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમરાવતીમાં વિવિધ યોજનાનો કરાવશે પ્રારંભ. તિરુમલા વેંકટેશ્વર સ્વામી મંદિરના લાડુના પ્રસાદના વિવાદને લઈને રાજકીય સંગ્રામ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનો દાવ. દોષિતો પર કરાશે કડક કાર્યવાહી. જગન સરકારના સમયમાં પ્રસાદના ઘીમાં માછલીનું તેલ અને બીફ ચરબી મળી હોવાનો લેબ રિપોર્ટમાં ઉલ્લેખ. પ્રસાદ વિવાદને લઈને ટીડીપી પ્રવક્તા એએનઆર રેડ્ડીનો દાવ. એનિમલ ફેટ અને માછલીના તેલનો કરાય ઉપયોગ. પ્રસાદમાં કરાઈ ભેળસેળ. હિન્દુઓની આસ્થાને પહોંચાડી ઠેસ. પ્રસાદની પવિત્રતા ખંડિત કરાઈ હોવાનો લગાવ્યો આરોપ. શિવસેના યુબીટી નેતા પ્રિયંકા ચતુર્વેદીની સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ. હિન્દુઓના વિશ્વાસ વિરુદ્ધ કરવામાં આવ્યો ગુનાહિત પ્રયાસ. આવા ગુનેગારો માટે ન હોવી જોઈએ કોઈ દયા. પ્રસાદ વિવાદને લઈને વીએચપી પ્રવક્તા વિનોદ બંસલનો આરોપ. જગન સરકાર હતી હિન્દુ વિરોધી, પરંતુ પ્રસાદમાં પશુઓની ચરબીનો ઉપયોગ અકલ્પનીય તેવી કરી વાત.
41 દિવસની હડતાળ બાદ કોલકાતાના જુનિયર ડોક્ટર્સે 21 સપ્ટેમ્બરથી કામ પર પરત ફરવાની કરી જાહેરાત. જો કે આંશિક રીતે ચાલુ રહેશે હડતાળ. ઓપીડી અને કોલ્ડ ઓપરેટિંગ થિયેટરમાં જુનિયર ડોક્ટર્સનું કામ પહેલાની જેમ રહેશે બંધ. જુનિયર ડોક્ટર્સે પશ્ચિમ બંગાળ સરકારને આપ્યો 1 સપ્તાહનો સમય. 1 સપ્તાહમાં તમામ માંગો નહીં સંતોષવામાં આવે તો ફરી શરૂ કરાશે હડતાળ. ન્યાય માટે લડાઈ ચાલુ રહેશે તેવો જુનિયર ડોક્ટર્સનો હુંકાર. મહિલા તબીબ હત્યાકાંડના વિરોધમાં જુનિયર ડોક્ટર્સ હતા હડતાળ પર. દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ નવા મિશન પર અરવિંદ કેજરીવાલ. આજે હરિયાણાના જગાધરીમાં રોડ શોના માધ્યમથી શરૂ કરશે ચૂંટણી પ્રચાર. હરિયાણામાં 5 ઓક્ટોબરે પ્રથમ તબક્કાનું મતદાન. ઝારખંડની હેમંત સોરેન સરકારના વિરોધમાં ભાજપની પરિવર્તન યાત્રા. કેન્દ્રીય ગૃહમંત્રી શાહ આજે યાત્રાને આપશે લીલી ઝંડી. સાહેબગંજથી શરૂ થનારી યાત્રા ચાલશે 26 સપ્ટેમ્બર સુધી. હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્રમાં આપ્યા 20 વચન. મહિલાઓને ₹2100 આપવાનો વાયદો. 24 પાકની MSP પર ખરીદી અને 2 લાખ યુવાનોને સરકારી નોકરી આપવાનું પણ આપ્યું વચન. કોંગ્રેસ નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાનો આરોપ. ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં કોપી પેસ્ટ કરી કોંગ્રેસની ગેરંટી. ભાજપના ચૂંટણી ઢંઢેરાને ગણાવ્યું જુઠ્ઠાણાનું બંડલ. કોંગ્રેસને જબરજસ્ત સમર્થન મળી રહ્યું હોવાનો પણ કર્યો દાવો. સોનાના ભાવમાં 300 અને ચાંદીના ભાવમાં ₹500નો વધારો. 22 કેરેટવાળા સોનાના પ્રતિ 10 ગ્રામનો ભાવ ₹75,700. અમેરિકામાં ફેડરલ રિઝર્વે વ્યાજદર ઘટાડ્યા છતાં સોનાના ભાવમાં ઉછાળો. ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન પ્રોગ્રામ શરૂ થશે. અમદાવાદ સહિત વધુ 7 એરપોર્ટ પર ભારતીય નાગરિકો અને OCI કાર્ડ હોલ્ડર્સને ઝડપી ઇમિગ્રેશન ક્લિયરન્સનો મળશે લાભ. આ પ્રોગ્રામ હેઠળ ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન સેવાનો લાભ લેવા અત્યાર સુધી 18,400 લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન. પ્રારંભિક તબક્કામાં નિઃશુલ્ક ધોરણે રહેશે ચાલુ. આ વર્ષે કેનેડાએ સ્ટુડન્ટ વિઝામાં 35% કાપ મૂકતા ભારતીયોને ઝટકો. વર્ષ 2025માં પણ સ્ટુડન્ટ વિઝામાં 10% ઘટાડાનું કેનેડાનું આયોજન. આ વર્ષે 7 મહિનામાં કેનેડાએ ફક્ત 1.75 લાખ સ્ટુડન્ટ વિઝા કર્યા ઇસ્યુ. IDFએ લેબનનમાં હિઝબુલ્લાહના અનેક ઠેકાણા પર કર્યા હુમલા. હિઝબુલ્લાહના લશ્કરી માળખાને થયું નુકસાન. ઇઝરાયેલી સેનાનો દાવો, હિઝબુલ્લાહને સંપૂર્ણ રીતે કરી દઈશું તબાહ. હિઝબુલ્લાહના પ્રમુખ હસન નસરલ્લાહની ઇઝરાયેલને ચેતવણી. ડિવાઇસમાં બ્લાસ્ટ કરી ઇઝરાયેલે યુદ્ધનું એલાન કર્યું હોવાનો લગાવ્યો આરોપ. લેબનનમાં બ્લાસ્ટને તમામ હદ પાર થઈ રહી હોવાની આપી ચેતવણી. ઇઝરાયેલી સેનાનું ઉત્તરી વેસ્ટ બેંકમાં મોટું ઓપરેશન. શહેર કબાતિયામાં ફાયરિંગથી અત્યાર સુધીમાં 10ના મોત. ઇઝરાયેલની કાર્યવાહીથી અત્યાર સુધીમાં 700થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ. યુરોપિયન દેશ ઇટલીમાં ભીષણ પૂરનો પ્રકોપ. મુશળધાર વરસાદના કારણે અનેક રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ. નદીઓના જળસ્તરમાં વધારો થતા લોકો મુકાયા મુશ્કેલીમાં. સતત વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત. ભારત બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંતે ભારતના 6 વિકેટે 339 રન. ભારતીય ટીમના પ્રારંભિક ધબડકા બાદ અશ્વિન અને જાડેજાએ સંભાળી બાજી. રવિચંદ્રન અશ્વિનના અર્ણમ 102 રન તો રવિન્દ્ર જાડેજાના અર્ણમ 86 રન.